આ વાર્તા સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। એક મા ઉપર થયેલ અત્યાચાર। સવારનો સમય હતો। પુષ્પાજી રસોડામાં ચા બનાવી રહ્યા હતા। ત્યારે જ તેમની મોટી વહુ સુમન અંદર આવી અને મેણું મારતા બોલી, માજી, શું થયું? તમે હજુ સુધી ચા નથી બનાવી? પુષ્પાજીએ સ્મિત સાથે કહ્યું, બસ બેટા, હમણાં જ બની જશે। નાસ્તો બનાવી રહી હતી એટલે થોડું મોડું થઈ ગયું। હવે ચા પણ તૈયાર જ છે। સુમને ચીડાઈને કહ્યું, ચા હું લઈ જાઉં છું, તમે આ નાસ્તો લઈને આવજો। જો તમારા ભરોસે રહી તો મારે ચા પણ નસીબ નહીં થાય। હું તો તમારાથી કંટાળી ગઈ છું। આખું ઘર ભૂખ્યું છે અને તમે અહીં ધીમે ધીમે કામ કરો છો। પુષ્પાજીએ ધીમા અવાજે કહ્યું, બેટા, આજે સુરેશ ભજીયા બનાવવાનું કહ્યું હતું એટલે વાર લાગી, બાકી તો તું જાણે જ છે કે હું ચા કેટલી જલ્દી બનાવી દઉં છું। સુમને કટાક્ષમાં કરતા કહ્યું, આહા, મને ખબર છે તમે કેટલી જલ્દી ચા બનાવો છો। આ સાંભળીને સુરેશ રસોડામાં આવ્યો અને બોલ્યો, સુમન, તું મા સાથે આવી રીતે કેમ વાત કરે છે? થોડી તો શરમ કર। મા આ ઉંમરે પણ આપણા બધા માટે આટલું બધું કરે છે। આજ પછી મા સાથે આવી રીતે ક્યારેય વાત ન કરતી। સુમન ફરી બોલી, ઠીક છે, પણ તમારી માને સમજાવી દેજો કે જો ધીમે ધીમે કામ કરવું હોય તો એક જગ્યાએ પડ્યા રહી, કામ અમે પોતે જ કરી લઈશું। એમ કહી સુમન ચા નાસ્તો લઈ અને બહાર જતી રહી। સુરેશે મા તરફ જોયું અને કહ્યું, મા, તારે કામ કરવાની શું જરૂર છે? તું તારા રૂમમાં આરામથી કેમ નથી બેસતી? તારી 3 વહુ છે, એ પોતે જ બનાવી દેશે। પુષ્પાજી કંઈ બોલ્યા નહીં અને ચૂપચાપ પોતાની ચા લઈને રૂમમાં ચાલ્યા ગયા। પુષ્પાજીએ આખી જિંદગી પોતાના 2 દીકરાઓ સુરેશ અને મોહન માટે સમર્પિત કરી દીધા, પરંતુ પતિના મૃત્યુ પછી બાળકોને ઉછેરવામાં કોઈ પણ કમી નહોતી રાખી। પણ વહુ આવ્યા પછી ઘરમાં તેની કિંમત ઘટતી ગઈ હતી। રૂમમાં જઈને તેઓ પત્નીની તસવીર સામે રડતા રડતા બોલ્યા, શું હું એટલી જ બોજ બની ગયું છું કે હવે મારા પોતાના જ મને મેણા મારે છે? તેમને એ દિવસ યાદ આવ્યો જ્યારે સુમન અને રેખાએ તેમને કહ્યું હતું કે માજી, તમે અહીં આરામથી બેસી રહો છો અને અમે આખો દિવસ કામ કરીએ, થોડું કામ તમે પણ કરી લો। પુષ્પાજીએ ત્યારે કહ્યું હતું કે બેટા, મને લાગતું હતું કે મારું કામ કરવું તમને ગમશે નહીં, પણ હવે તમે કહો તે કામ હું કરીશ। સુમને કહ્યું હતું, આજથી સવાર સાંજનો નાસ્તો તમે જ બનાવજો। એક દિવસ પુષ્પાજીએ સુમન અને રેખા તેમની સહેલી શ્રદ્ધા સાથે વાતો કરતા કરતા સાંભળ્યું કે રેખા કહેતી હતી કે સાચું કહું તો મેં મોહનને કહી દીધું છે કે માને વૃદ્ધાશ્રમે મોકલી દેવા જોઈએ, અમારે પણ અમારી જિંદગી જીવી છે। સુમને પણ સૂર પુરાવ્યું, હા, મારું મન તો થાય છે કે આજે જ તેમને કાઢી મૂકું। આ સાંભળીને પુષ્પાજીની આંખોમાં આંસુ આવી ગયા। સાંજે જ્યારે દીકરો ઘરે આવ્યો ત્યારે વહુએ ખોટી ફરિયાદો કરી કે માએ આજે ઓછું જમવાનું બનાવ્યું છે અને તેઓ આળસ કરે છે। દીકરાઓએ પણ વહુની વાતો માની માને ખીજાવા લાગ્યા। જ્યારે પુષ્પાજી અંદરથી તૂટી ગયા હતા તે રાત્રે પુષ્પાજીને તેમના પતિને રાધેશ્યામજીની વાત યાદ આવવા લાગી। પુષ્પા, હંમેશા થોડા પૈસા પોતાની પાસે બચાવીને રાખજે, વખતનું કાંઈ નક્કી નથી। પુષ્પાજીએ વર્ષોથી બચાવેલા પૈસા લીધા અને બીજા જ દિવસે સવારે દીકરાઓને કહ્યું કે હવે હું અહીં નહીં રહી શકું, હું મારા એ જ જૂના નાના ઘરમાં જઈશ જે તમારા પિતાએ ખરીદ્યું હતું, ત્યાં હું મારી રીતે જીવીશ। સુરેશે રોકવાનો પ્રયત્ન કર્યો પણ પુષ્પાજીએ મક્કમતાથી કહ્યું, સુવિધા કરતાં ઇજ્જત વધારે જરૂરી છે। તેઓ પોતાના નાના ઘરે રહેવા ગયા અને ત્યાં ગામના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને પોતાની જિંદગી ધીમે ધીમે કાટવા લાગ્યા। જ્યારે ધીમે ધીમે તેમની ભણવાની પદ્ધતિ એટલી પ્રખ્યાત થઈ કે આજુબાજુના ગામના બાળકો પણ આવવા લાગ્યા। એક મોટા ઉદ્યોગપતિએ તેમની મદદ કરી અને ત્યાં પુષ્પા વિદ્યા મંદિર નામની શાળા ખોલવામાં આવી। આજે પુષ્પાજી પાસે સંપત્તિ અને સન્માન બંને પણ હતા। જ્યારે દીકરાઓ માફી માંગવા આવ્યા ત્યારે તેમને સમજાયું, મેં તમને માફ કરી દીધા છે, પણ ઇજ્જત ક્યારે માંગવાથી નથી મળતી, તેને કમાવી પડે છે। આત્મસન્માન અને જીવનની સૌથી મોટી મૂડી છે। ક્યારે કોઈના પર એટલા નિર્ભર ન થાવ કે તમારી કિંમત શૂન્ય થઈ જાય।